બેક ટુ બ્લોગ જે છે સારે ભાઈને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાય તો એના નાકુબા નીકળી ગયા હતા બારે. આજ તો ભાઈ છે આઠમ, બાકી પરીનું ઘર ચેન્જ કરી નાખ્યું અમારે અહીંયા લઈએ હે નાકુબા. વરસાદ આવ્યો હતો એટલે બધું ભીંજાઈ ગયું હતું. બિલો રાણી લઈને જઈએ આપણે અત્યારે બાયપાસ, કે આપણે 65-55 અને આટો મારતા હોય બે વચ્ચે જગ્યા થોડીક હતી બેસીએ. એના સીટ લઈ લઈએ એકદમ લાસ્ટ સુધી. આપણે લાસ્ટ સુધી પેલા એકદમ પાછળ હતી બિલો રાણી, પછી આગળ લીધી કેમ કે પાણીમાંથી એકદમ આપણું 65-55 પાછળ ઉભું. એક કામ કરતા હો કુબા, આનો પાવર બંધ કરતા હો ગાડીનો. પાવર બંધ કરતા હો. બરાબર આગળ જઈ, આગળથી કિચલ ના હોય ને તો અંદર હાલી હમ જોવો ગાડી. કિચલ જ છે ભાઈ, ગાડી અંદર ઘણી રાખી દીધી. હું તો ચાલો અત્યારે આવી જશે, પછી પાવર બંધ કરી નાખશું. કિચલે જવા જેવું નથી. હાલો બસ ગાડીને રાઉન્ડ મારો તો એક મારી લીધો આપણે, પાછા નીકળી જાય. કાંઈ કામ છે નહીં અમે જોતો જવાતું હોય તો જોઈ લે, ખાલી ચેક કરી લે. પાવર બંધ થઈ જાય સારું એમ. બેટરી શું બાય ચાન્સ કોક લાઇટ બાઇટ ચાલુ રહી ગઈ હોય, ડમ્ફર ઊંચું કર્યું હોય શું ડ્રાઈવરે, ડમ્ફર ઊંચું કર્યો લાગે લગભગ લાગે એ તો પાવર ભાઈ બંધ કરી આવ્યા. ટેલમાં આપણા દેખાય ખાલી એવો તિરંગો દેખાતો. રોડ ઉપર ને રોડ ઉપર ને રોડ નીચે ને કેમ પાણી ભરેલો, આમાં ખબર નથી પડતી ક્યાં ખાડો ને ક્યાં રોડ ને. એટલે જઈએ હકુબા બિલો રાણી ને એટલે વાંધો નથી આવતી. વરના તો હમણાં છોલાઈ ગયા નીચેથી ને છોલાઈ ગયા, ક્યાં ને ક્યાં નીકળે. આ તો ઉભા રોડ ઉપર નીકળે, ઉભા ખેતરમાં. રોડમાં તો હજી નીકળી ગયા, ખેતરમાં નીકળે. મેં આ તો જોરદાર એકાદી રીલ બનાવી આવી પરફેક્ટ વાળી. હે હકુબા બસ હવે નીકળી ગયા જલ્દી ઘરે જવા માટે, કેમ કે જે કામ આવ્યું હતું ઘરે જવું પડશે. હે હકુબા જવું પડશે. બાકી રીલ બનાવી અહીં જોરદાર બિલો રાણીની, એ આવી જશે. આપણે ઇન્સ્ટાગ્રામ તમે પેજ ફોલો કરતા હશો તમને ખબર જશે. વિમલ આહિર 35 ઇન્સ્ટાગ્રામની આપણી આઈડી છે, એમાં તમને ખબર પડી જ જશે. બાકી વળી સમુદ્ર આવી ગયો હકુબા, તમને નાવું નથી ને? નાવું નથી ભાઈ. આવો રહ્યો પરફેક્ટ. નાવું હવે છૂટે બરાબર ને? હવે છે સમુદ્ર ભરેલો આખો. હવે સમુદ્ર 24 કલાક. ગાડી પાછી જેવી હતી એની થઈ ગઈ. કાલે વોશ કરી હતી મસ્ત. ડ્રીલ લઈ તો આવ્યા હતા, પછી જોઈએ ડ્રીલનો યુઝ કેવો રહે આપણા કાને. થોડો જાય ઓછો રહેશે યુઝ. અહીંયા ખાડો આવી ગયો તો આ જાતી વખતે. વરસાદ તો ભાઈ આજે 8 મે ને શું ઉજ્યું એ કૃષ્ણ ભગવાનને. કાલ રાતનો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. હવે હું નકુબા જઈએ અત્યારે હનુમાન રડે, પહેલાં આરતી કરી લઈ અને પછી બીજા બધા કામ પતાવી દઈ. તો હવે જલ્દી આપણે બિલો રાણી બેસી ખોટા પલરી એના કરતાં. ચાલુ જ છે ભાઈ, તબડતોડ ચાલુ વરસાદ, બંધ જ નથી રહ્યો સમજી લ્યો. સમુરો હકુબા ગાડી નીચે જોઈ લે તો કોઈ નહીં નથી તો બસ. ઓહો 80 ને ચાલુ કરી ટાટ ભાઈ. મટકી બંધાઈ ગઈ છે શ્રી કૃષ્ણ ભગવાનની. જોઈએ શું પ્રોગ્રામ હે આખિરકાર. પેલા આરતી પતાવી લઈ જલ્દી. કામ બધા પતાવીને આવી ગયા હતા ઘરે. તો વળી પાછી નીકળી અહીં, કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ તૈયાર થાય છે. મટકી ફોડવાની તૈયારી થઈ રહી છે આપણા ગોકુનગરમાં. તો જઈએ એમાં, કેમ કે ફટાકડા તો ફૂટી ગયા, થોડાક લેટ થઈ ગયા. આપણે 11:45 થઈ ગઈ ઘરે જ. જલ્દીમાં પહોંચી શું તૈયારી થઈ જોઈ. કમલભાઈ ને બધા આવ્યો એમાં, આપણે જલ્દી પહોંચી એમાં ગોકુનગરમાં. હા યાર સાહેબ ચડાવ હવે આપણે ગ્રુપે લઈ લીધો હોય તો જોવાનું હોય. હવે આપણું ગ્રુપ પડે કે બીજું પડે? હે લાલુબા ચડાવ તો આપણા ગ્રુપે લઈ લીધો ને? લઈ લીધો આપણે જ, ફોડશું તો આપણે જ ને બસ. હે લાલુબા પોતે જ લઈ લીધો એમ ચડાવો. હવે ફોડવાની થાય કરી ફાઇનલ. જોઈ કોઈ આમે બોલવા વાળું તો હે કે નહીં. આજે પેલા લાગતું નથી કોઈ બોલે, હું કેપેસિટી નથી લાગતી આપણે આમે કોઈ નહીં.
ગજબ કોઈને ખબર નથી પડવા દીધી એમ પહોંચી ગયા. અમે આવી ગયા હતા હવે છત ઉપર, કેમ કે રસ્તો ગણવા માટે રસ્તાનું હવે પ્લાનિંગ ચેન્જ થશે. બાપા નીચે ઉભા એટલે આપણાથી કાંઈ થશે નહીં. થશે કાંઈ ભાઈ? હે કાંઈ થશે? થશે ધીરે ધીરે થશે કાંઈ. કેમ કે હવે હા એ બાપુજી એ નીચે આપણા ડેડીજી એટલે કાંઈ થશે નહીં આપણાથી જાજુ. નોર્મલી તો જાજુ કરો ખાશું કરો તો ખરા. ગોઠવાઈ છે ભાઈ મટકી ફોડવા માટે આપણા ગ્રુપ વાળાને જ આપી છે. પપ્પાને કમલભાઈ બોલ કરતા ગયો એ ડટી જાય વચ્ચેથી. ભાગવાનું